નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલ ગુજ્જુ પોકેટમાં। આજના આ વિડીયોમાં આપણે આવતા મહિનાથી લાગુ થનારા નવા નિયમોની વાત કરીશું, જે ડાયરેક્ટ તમારા ખિસ્સાને અસર કરશે। એટલા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજની સૌથી પહેલી અપડેટ પર નજર કરીએ તો ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ઇઝી સેવિંગ્સ અને સેલેરી પ્રોગ્રામ્સના એકાઉન્ટ માટે સરેરાશ માસિક બેલેન્સની મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી છે। જો ગ્રાહક રૂપિયા 1 લાખની ટર્મ ડિપોઝિટ રાખે છે તો તેને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવશે। તેવી જ રીતે લિબર્ટી સેવિંગ્સ એકાઉન્ટની મર્યાદા પણ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે। જો ગ્રાહક રૂપિયા 25,000 ખર્ચ કરે છે તો તેને આ વધેલી મર્યાદામાંથી છૂટ મળશે। એના પછીની અપડેટ વિશે વાત કરીએ તો મિત્રો, દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે SBI તરીકે ઓળખીએ છીએ, તેણે હોમ લોન માટે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ એટલે કે EBLR વધાર્યો છે। હવે આ બેન્ચમાર્ક રેટ 0.40% વધીને 7.05% થઈ ગયો છે। એ જ રીતે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ પણ 0.40% વધીને 6.65% થયો છે। જો આ બેંકમાં તમારી હોમ લોન ચાલતી હશે તો તમને મોટી અસર થવાની છે, કારણ કે SBI નું હોમ લોન વ્યાજ વધશે, કારણ કે આ વધેલા દરો 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે। એના પછીની અપડેટમાં જોઈએ તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે જણાવ્યું છે કે હવે આધાર સક્ષમ સિસ્ટમ માટે ઇશ્યુઅર ચાર્જ લાગશે। જો કે આ ચાર્જ 15મી જૂનથી લાગુ થશે। નિયમોમાં ફેરફાર થયા પછી દર મહિનાના પ્રથમ 3 ટ્રાન્ઝેક્શન મફત હશે। ચોથા ટ્રાન્ઝેક્શનથી દર વખતે 20 રૂપિયા અને GST ચૂકવવો પડશે। રોકડ ઉપાડ અને રોકડ ડિપોઝિટ ઉપરાંત મિની સ્ટેટમેન્ટ ઉપાડ પણ વ્યવહારમાં ગણવામાં આવશે। જો કે મિની સ્ટેટમેન્ટનો ચાર્જ 5 રૂપિયા વત્તા GST હશે। એના પછીની અપડેટ તરફ આગળ વધીએ તો હવે 1 જૂનથી સોનું ખરીદવું પણ મોંઘું બનશે। ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો 1 જૂનથી લાગુ થવા જઈ રહ્યો છે, જેના કારણે હવે 256 જૂના જિલ્લાઓ સિવાય 32 નવા જિલ્લાઓમાં પણ આકારણી અને હોલમાર્કિંગ કેન્દ્રો ખુલવા જઈ રહ્યા છે। પછી આ તમામ 288 જિલ્લામાં સોનાના ઘરેણાનું હોલમાર્કિંગ ફરજિયાત બની જશે। હવે આ જિલ્લાઓમાં માત્ર 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના દાગીના જ વેચી શકાશે। હોલમાર્કિંગ વગર તેનું વેચાણ શક્ય નહીં બને। એના પછીની અગત્યની અપડેટ જોઈએ તો આ મહિનાની શરૂઆતમાં હવે ગાડી ચલાવવી પણ મોંઘી પડે તેમ છે। માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની તાજેતરમાં સૂચના અનુસાર 1000 cc સુધીના એન્જિન ક્ષમતા ધરાવતી કાર માટે વીમા પ્રીમિયમ ઓછામાં ઓછું 2,094 રૂપિયા હશે। કોવિડ પહેલા વર્ષ 2019-20માં તે 2,072 રૂપિયા હતું, જ્યારે 1000 થી 1500 cc સુધીની કાર માટે વીમા પ્રીમિયમ 3,416 રૂપિયા હશે, જે અગાઉ 3,221 રૂપિયા હતું। આ સિવાય જો તમારી કારનું એન્જિન 1,500 cc થી વધુ છે તો હવે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટીને 7,890 રૂપિયા થઈ જશે, જે અગાઉ 7,897 રૂપિયા હતું।